વાત કરવી છે મુસાફરોની કે જેઓ ઘરેથી સામાન પેક કરીને નીકળે તો છે, એરપોર્ટ પર જઈને રાહતો જોવે છે, ડિપાર્ચરની રાહ જોવે છે અને ત્યાં જઈને તેમને ખબર પડે છે કે અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. ઇન્ડિગોની એ ફ્લાઇટ ક્યારેક કેન્સલ થાય છે, ક્યારેક વિલંબ થાય છે, ક્યારેક રદ થઈ જાય છે અને મુસાફરો કેટલાય દિવસથી અટવાઈ ગયા છે. આજે 8મો દિવસ છે. લગભગ સતત 8 દિવસથી મુસાફરોને હાલાકી ભોગવી પડી રહી છે. કેટલાય મુસાફરો સામાન લઈને એરપોર્ટ પર પહોંચે તો છે, આટલા ખર્ચા કરીને ક્યાંક જવું હશે, કોઈકને બિઝનેસ ટ્રીપ હશે, કોઈકને મીટિંગ હશે, કોઈકને અર્જન્ટ કામ હશે, કોઈકને મેડિકલ માટે જવું હશે, પરંતુ એ તમામ મુસાફરો એરપોર્ટ પર જઈને અટવાઈ જાય છે. તેમને ખબર જ નથી હોતી કે એરપોર્ટ પર જેની માટે તેઓ જઈ રહ્યા છે એ ફ્લાઇટ ઉપડવાની પણ છે કે નહીં, એ ફ્લાઇટ આવવાની છે કે નહીં, એનું પણ કોઈ શેડ્યુલ નથી. અને ઇન્ડિગોની આ ઓપરેશનલ સંકટના કારણે કેટલા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લગભગ અમદાવાદમાં 8 તારીખ સુધીમાં 400 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. હવે વિચાર કરો, 400 ફ્લાઇટ્સ અગર રદ થઈ હોય તો કેટલાય હજારોની સંખ્યામાં મુસાફરો હશે કે જે એરપોર્ટ પર પહોંચીને રાહ જોતા હશે, ત્યાં જઈને તેમને ખબર પડે કે અરે આ ફ્લાઇટ તો કેન્સલ થઈ છે. એ મુસાફરોની હાલાકી એટલી ભોગવી રહ્યા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ઇન્ડિગોનું સંકટ, ઓપરેશનલ સંકટ, એ શું ખરેખર સંકટ ઉદ્ભવ્યું છે કે ઊભું કરવામાં આવ્યું છે, એ સવાલ છે. જો કે ડીજીસી આ બાબતે કડક નિર્દેશ આપ્યા હતા. ડીજીસીએ જવાબ માંગ્યો, ઇન્ડિગોએ જવાબ પણ રજૂ કર્યો. હવામાન પરિબળ ગણાવ્યું છે. ઇન્ડિગોએ જે જવાબો રજૂ કર્યા એમાં એક કારણ એ છે કે હવામાન, એક કારણ છે ઓપરેશનલ સંકટ, એક કારણ છે કે સ્ટાફની અછત. આ બધા જ કારણો ઇન્ડિગોએ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખરમાં ઇન્ડિગોના આ જે જવાબો છે વ્યાજબી છે? શું ખરેખર આના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં દેશભરમાં આટલી મોટી ઓપરેશનલ સમસ્યા આવી રહી છે? અને આટલા બધા યાત્રિકો જ્યારે હેરાન થઈ રહ્યા હોય ત્યારે સવાલ ઉઠે કે ચાલી શું રહ્યું છે? જો કે એક રાહતની વાત એ પણ છે બીજી બાજુ કે જ્યારે ઇન્ડિગોએ રડાવ્યા છે ત્યારે બીજી બાજુ રેલવેએ ઉગાર્યા પણ છે. વેસ્ટર્ન રેલવે તરત એક્શન મોડમાં આવી ગયું છે અને વેસ્ટર્ન રેલવે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી નાખી છે કે જ્યાં યાત્રિકોને, મુસાફરોને હાલાકી પડી રહી છે એનું જે હાલાકી ના પડે, એરપોર્ટ પર જ એક હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે વેસ્ટર્ન રેલવે દ્વારા કે જ્યાં ઓન ધ સ્પોટ એરપોર્ટ પર જ મુસાફરો રેલ ટિકિટ મેળવી શકશે. સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી મુંબઈ અને અન્ય જ્યાં જ્યાં જવું હોય એની માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલવે જ્યારે કોઈ સમસ્યા સર્જાતી હોય છે ત્યારે એક્શનમાં આવે છે. આની પહેલા કોરોના સમયે પણ જ્યારે અડચણ ઊભી થઈ હતી, જ્યારે આટલી મોટી ગંભીર મહામારી આવી પડી હતી ત્યારે પણ વેસ્ટર્ન રેલવે એક્શન મોડમાં આવી હતી અને ઘણી બધી સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવ્યું હતું. રેલવેમાં એક ક્વોરન્ટીન વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો. મેડિકલની સુવિધાઓ પણ ટ્રેનમાં મળતી હતી. એટલે એક આખી વ્યવસ્થા વેસ્ટર્ન રેલવે દ્વારા સુનિયોજિત કરવામાં આવી રહી છે. પરંતુ ઇન્ડિગોએ જે યાત્રિકોને રડાવ્યા છે તેનું શું? સૌથી પહેલા ઇન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. અમદાવાદ એરપોર્ટ પર હજુ પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે. આજે સવાર સુધીમાં પણ ડિપાર્ચર અને અરાઇવલની અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. મોટા સમાચાર એ છે કે અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ, એની વચ્ચે વેસ્ટર્ન રેલવે એક્શનમાં આવ્યું છે અને 8 ડિસેમ્બર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર લગભગ 400 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ હતી. જો કે ઇન્ડિગો કેન્સલેશન વચ્ચે રેલવે એક્શન મોડમાં આવી ગયું છે અને વેસ્ટર્ન રેલવેએ મોટી મદદ પહોંચાડી છે. એરપોર્ટ પર જ રેલવેનું હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ કેન્સલ થઈ તો એરપોર્ટ પર જ ટ્રેનની ટિકિટ મળી રહેશે અને પશ્ચિમ રેલવે વધારાની ટ્રેનો પણ દોડાવવાનું છે. જી હા, એટલે એરપોર્ટ પરથી જ ટ્રેનની ટિકિટ મળી જશે અને એક્સ્ટ્રા ટ્રેનો છે એ પણ દોડાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હવે ઇન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદ એરપોર્ટની શું સ્થિતિ છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે વેસ્ટર્ન રેલવે તો અત્યારે બહાર આવી ગઈ છે. વેસ્ટર્ન રેલવે તો મદદ કરી રહ્યું છે, પરંતુ જે યાત્રિકો હાલાકી ભોગવી રહ્યા છે તેમને પૈસા ભર્યા હશે એ રિફંડ ક્યારે મળશે? જે સામાન તેમનો કદાચ જતો રહ્યો હશે એ ક્યારે આવશે? એ સવાલ છે. ઇન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર સ્થિતિ યથાવત છે. આજે સવારે પણ 8 વાગ્યા સુધીમાં લગભગ 16 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી, જેમાં અરાઇવલની 9 અને ડિપાર્ચરની 7 ફ્લાઇટ્સ કેન્સલ થઈ. ઇન્ડિગોનું કહેવું છે કે સ્ટાફની અછતના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં પ્રવાસીઓ પીસાઈ રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી આવી જ સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જે અમદાવાદમાં મુસાફરો પરેશાન થયા અને ગુજરાત ફર્સ્ટના કેમેરા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો. સમગ્ર દેશની અંદર ઇન્ડિગો ફ્લાઇટની હડતાલને કારણે લાખો પ્રવાસીઓ જે છે પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર દેશના એરપોર્ટની હાલાકી ખૂબ જ ગંભીર છે અને પ્રવાસીઓ એરપોર્ટથી આવીને પરત જઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે હજુ પણ 1 સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ એરપોર્ટ ઉપસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી છે. મુસાફરો પરેશાન છે કારણ કે પોતે અગાઉથી કરાવેલી ટિકિટ બુક અને ફ્લાઇટ અચાનક કેન્સલ થતા અને ઇન્ડિગો દ્વારા કોઈપણ પ્રકારની
જે છે જવાબ યોગ્ય ન આપતા પરેશાન થઈ રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરશું. સર, સૌથી પહેલાં આપનું નામ જણાવો અને આપ ઇન્ડિગો ફ્લાઇટની અગાઉ પણ ટિકિટ બુક કરાવી હતી. કેટલી સમસ્યા પડી છે જે કારણે એરલાઇન્સની સમસ્યાને કારણે પ્રવાસીઓ મુશ્કેલમાં? હું રાજકોટથી છું. મારું નામ અમિત છે. અમારી રાજકોટથી ફ્લાઇટ હતી કાલે, એ રદ થઈ ગઈ છે. પછી જ્યાંથી અમે કાલ રાતે બસમાં બેઠા અહીંયા આવ્યા, અહીંથી અમે ગોવા જઈશું. કેટલા સમય પહેલાં એરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી અને હાલ હવે નવેસરથી જ બુક કરાવી? પહેલાં 1 મહિનો થઈ ગયો. એનું કોઈ રિફંડની કોઈ રિફંડ તો મળી જશે, પણ હેરાન થાય એનું શું? પરિવાર સાથે જઈ રહ્યા છો, કેવો પ્લાનિંગ હતો? કારણ કે આ પ્રકારની કઈ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક આપનો નરમ થયો હશે. જે 1 કલાકની જર્ની હતી, 1.5 કલાકની ગોવાની જર્ની હતી, 24 કલાકે પૂરી થશે. પરિવાર સાથે બધા બાળકો ને બધા હેરાન થાય. બિલકુલ. તો એરલાઇન્સની ખામીને કારણે પ્રવાસીઓ જે છે મુશ્કેલમાં મુકાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી 400થી પણ વધારે ઇન્ડિગોની ફ્લાઇટ છે એ કેન્સલ થઈ છે અને આજની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં પણ અત્યાર સુધીમાં 16 જેટલી ફ્લાઇટ જે છે કેન્સલ થઈ છે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો ઇન્ડિગોની ઓપરેશનલ સમસ્યાના કારણે ઘણા બધા મુસાફરોને હેરાન થવું પડે છે. જોકે વેસ્ટર્ન રેલવે એક્શનમાં આવી છે. આજ મુદ્દે વાત કરીશું. સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે મારી સાથે. ઉમંગ, જ્યારે કોઈ સંકટ આવતું હોય છે, અગાઉ કોરોના મહામારી હતી ત્યારે પણ વેસ્ટર્ન રેલવે એક્ટિવ થઈ ગયું હતું, અત્યારે પણ વેસ્ટર્ન રેલવે દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવે છે, પરંતુ આ ઇન્ડિગો સંકટ સામે જે મુસાફરોને હાલાકી પડી રહી છે તેનું નિરાકરણ ક્યારે આવશે? આનું નિરાકરણ ક્યારે આવશે એ કહેવું ખૂબ અઘરું છે, કારણ કે ઇન્ડિગોએ જે કારણો આપ્યા છે, કારણોમાં પહેલાં તો ક્રૂ મેમ્બરની અછતો અને છે, પછી એફડીટીએલના જે નિયમો છે, નિયમોના પાલનમાં ક્યાંક 15 દિવસનો સમય છે ઓછો પડી રહ્યો છે, શિયાળુ સમયપત્રક છે એમાં ફેરફાર થવો, આ બધા કારણો છે ઇન્ડિગો થકી આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે લગભગ ડોમેસ્ટિક એરલાઇન્સમાં આપણે જોઈએ તો 50થી 60% ભાગીદારી માત્ર એક ઇન્ડિગોની છે, એટલે કે સૌથી વધારે ફ્લાઇટ છે ઇન્ડિગોની ચાલે છે અને એના કારણે મુસાફરો ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. બીજી અન્ય જે ફ્લાઇટો છે એની કનેક્ટિવિટી અને સાથેની ફ્લાઇટના જે નંબર્સ છે એ બહુ ઓછા છે, એટલે તમારે અહીંથી માનો કે અમદાવાદથી દિલ્હી, બોમ્બે, બેંગલુરુ કોઈ પણ જગ્યાએ જવું હોય અથવા તો એ કોઈ જગ્યાએથી અમદાવાદ ગુજરાતમાં આવવું હોય કે ગુજરાત બહાર અન્ય કોઈ સ્ટેટમાં જવું તો તમારે સૌથી વધારે કનેક્ટિંગ ફ્લાઇટ મળતી હોય તો ઇન્ડિગોની મળે છે, અને એટલા માટે જ મુસાફરો સૌથી વધારે ઇન્ડિગોની ટિકિટ લે છે. મહત્વની વાત કે આટલી બધી ફ્લાઇટનું સંચાલન કરવા માટે એની પાસે મેનેજમેન્ટ નથી, પૂરતો સ્ટાફ નથી, એવું એક કારણ એમણે આપ્યું છે. બીજું કે જે નિયમ છે કે અમુક કલાકો પછી ક્રૂ મેમ્બર અને પાયલટ જે છે એમને આરામ આપવો એ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે અને એના કારણે ફ્લાઇટ ડિલે હોઈ શકે એવું એક કારણ છે, એ પણ ઇન્ડિગો થકી આપવામાં આવી રહ્યું છે. જોકે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઇન્ડિગો ફ્લાઇટ એવું કહ્યું છે કે બને એટલા જલ્દી છે એ સમયસર ઇન્ડિગો ફ્લાઇટ ઉડે તે માટેના અમે પ્રયત્નો કરીશું, પરંતુ અત્યાર સુધીમાં આપણે જોઈએ તો છેલ્લા 5 થી 6 દિવસની અંદર અસંખ્ય હજારોની સંખ્યામાં ફ્લાઇટ છે કેન્સલ થતા એટલા બધા મુસાફરો છે અટવાયા છે. ઘણા બધાને ઘણી બધી તકલીફો પડી છે. આપણે જોયું છે કે વિદેશથી આવેલા જે આપણા મહેમાન ગુજરાતમાં આવ્યા કે દેશના કોઈ પણ રાજ્યમાં આવ્યા હોય અને એમને પોતાના દેશમાં પરત જવું હોય તો એ કનેક્ટિવિટી ફ્લાઇટ માટે ઇન્ડિગો લીધો, પરંતુ એ લોકો પણ હેરાન થયા છે. એટલે ખૂબ મોટું સંકટ છે એ આવ્યું છે અને એટલા માટે જ કેન્દ્ર સરકારે કહ્યું કે ભાઈ ઇન્ડિગોની સામે પેરેલલ બીજી એક વ્યવસ્થા એટલે કે અન્ય જે એરલાઇન્સ કંપનીઓ છે તેમને પણ હવે ફ્લાઇટના છે એ આપવામાં આવશે. એટલે હવે આ સંકટ લગભગ હું માનું છું ત્યાંથી 6-7 દિવસની અંદર ઓછું થવું જોઈએ. જોકે કેન્સલેશન છે એ ખૂબ ઓછું થયું છે. ડિપાર્ચર અને અરાઇવલ ફ્લાઇટ છે સમયસર થતી દેખાઈ રહી છે. પીઆરઓ આપણી સાથે રેલવેના જોડાયેલા છે, માનસી, તેમની સાથે વાત કરીએ. અજયજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. એક બાજુ ઇન્ડિગોનું સંકટ છે, બીજી બાજુ પશ્ચિમ રેલવે એક પેરેલલ સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે કે જેથી કરી અને જે મુસાફરો છે ને અગવડ ન પડે. કેટલી કનેક્ટિંગ રેલવે ચાલુ કરવામાં આવી છે જેથી અમદાવાદથી બોમ્બે, દિલ્હીનું સંચાર સારી રીતે થઈ શકે? હમણાં જે પણ હમણાં પરિસ્થિતિ હમણાં જે ચાલી રહી છે અત્યારે, જે પણ ફ્લાઇટને કેન્સલેશન થવું જોઈએ, પેસેન્જરો જે અટકી ગયા છે એમની માટે અમદાવાદ ડિવિઝન અને વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનથી અને બોમ્બેથી પણ ઘણી બધી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. એમાં જે અમદાવાદથી જે ટ્રેન ચાલી છે સાબરમતી અને દિલ્હીની વચ્ચે ટ્રેન છે 7 અને 9 તારીખ, આજે પણ ગાડી ચાલશે રાતના. અને બીજી એક ગાડી છે આપણી કે 7 તારીખે અમારી ગાડી ચાલી હતી સાબરમતી દિલ્હી સરાઈ રોલાની વચ્ચે ગાડી ચાલી હતી, એ અમારી 7 તારીખે ગાડી અમારી ચાલી છે. એની ઓક્યુપન્સી પણ બહુ સારી રહી છે. નહીં તો નિયર અબાઉટ 800 to 900 પેસેન્જરે આ ફક્ત ને ફક્ત સ્પેશિયલ ટ્રેનમાં બુકિંગ કર્યું છે. એવી જ રીતે અને અમારી જે બીજી ગાડી જે છે
જે રેગ્યુલર અમારી ટ્રેન ચાલે છે, સ્વર્ણ જયંતિ રાજધાની છે, આશ્રમ છે, એની ઓક્યુપન્સી 100% ઓક્યુપન્સી રહી છે. એ પ્રમાણે અમારી નવજીવન ટ્રેન છે, હાવડા ટ્રેન છે, એની પણ ઓક્યુપન્સી 100% ઓક્યુપન્સી રહી છે. એટલે પેસેન્જરોની જે પણ ટિકિટ એ લોકોએ પેસેન્જરોએ ટિકિટ બુક કરી છે, ઓનલાઈન ટિકિટ મોસ્ટલી ઓનલાઈન ટિકિટ બુક કરી છે. અને અમે લોકોએ એરપોર્ટ ઉપર અમે હેલ્પ ડેસ્ક લગાવ્યું છે, જેમાં જે પણ પેસેન્જરો ત્યાં સ્ટેન્ડર્ડ છે એ ઇન્ક્વાયરી પણ કરે છે. અને જે અમને ટિકિટ પણ બુક કરવી હોય તો IRCTC નું પણ કાઉન્ટર છે, ત્યાંથી એ લોકો ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકે છે. બરાબર. બીજી અમે લોકો બોમ્બે દિલ્હીની વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવી છે. બોમ્બે દિલ્હી, બોમ્બે સકુરબસ્તી, બાંદ્રા ટર્મિનસ દુર્ગાપુરા, વલસાડ બિલાસપુર, સાબરમતી દિલ્હી સુપર તમને મેં કીધું અત્યારે, એ પણ અમે લોકો પણ ટ્રેન ચલાવી છે. બોમ્બે થી પણ ટ્રેન ચાલી છે. બિલકુલ. તો અજયજી, આવનારા સમય હજી 5-6 દિવસ એરલાઇન્સ ઉપર સંકટ લાગે છે, ઇન્ડિગો ઉપર, તો વધારે ટ્રેનો શેડ્યુલ કરવાની તૈયારી છે પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝનની? અને ડિમાન્ડ હોય છે. હું તમને એક સમજાવું વસ્તુ, આ છે ને બધી ટ્રેનો ડિમાન્ડ પર ચાલે છે. બિલકુલ. એટલે આવી કોઈ પરિસ્થિતિ જયારે ઉત્પન્ન થાય અને અમને લાગે કે આ ડિમાન્ડ છે, તમે લોકો ટ્રેન ચલાવીએ છીએ એ રીતે. એટલે મુસાફરોની સંખ્યા પણ સામે એટલી વધી રહી છે ખરી, આ એરલાઇન્સ કેન્સલ જે થઈ રહી છે એના કારણે? યસ નહીં પેસેન્જર હું તમને કહું છું તો કરું, મારી સામે ચાર્ટ છે, બધી 100% એમાં ઓક્યુપન્સી છે અત્યારે. ઓકે. અને જે અમારી સ્પેશિયલ ટ્રેન ચાલી છે એમાં તમને કહું ને 800-900 પેસેન્જરો ટિકિટ બુક કરી છે. બરાબર. અને જે પેસેન્જર પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી રહ્યા છે. ઠીક છે, ધન્યવાદ અજયજી અમારી સાથે જોડાવા બદલ. તો આતા રેલવે PRO અજયસિંહ સોલંકી. એટલે એમનું કહેવું છે કે માનસી, જે શિડ્યુલ ટ્રેન નવી જે શરૂ કરવામાં આવી છે, ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાના કારણે, એટલે એક બાજુ પશ્ચિમ રેલવેએ એક ખભો આપ્યો છે મુસાફરોને કે ભાઈ તમારી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે તો પશ્ચિમ રેલવે તમારા પાસે ખડે પગે ઊભી છે, અને એટલા માટે જ અમદાવાદ મુંબઈ, અમદાવાદ દિલ્હી, મુંબઈ દિલ્હી અલગ અલગ ટ્રેન છે શિડ્યુલ કરવામાં છે ડિમાન્ડના આધારે. અને એમાં પણ 100% મુસાફરોની સંખ્યા મળી રહી છે. એટલે કે રેલવે પણ અત્યારે ફૂલ જઈ રહી છે, માત્ર ને માત્ર એટલા માટે કે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે કેન્સલ થઈ રહી છે. આ બધા કારણોની વચ્ચે હવે જોવાનું રહે છે કે કેન્દ્ર સરકાર થકી જે માર્ગદર્શિકા જે આપવામાં આવી, અને એના કારણે શું હવે ઇન્ડિગો પગલાં લે છે કે કેમ, અને અન્ય ફ્લાઇટ એરલાઇન્સ કંપનીઓ છે એમને સુચારું આયોજન કરવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપે છે કે કેમ? જી ઉમંગ, આભાર આપનો. એટલે ઇન્ડિગો એરલાઇન્સ પર અત્યારે ઓપરેશનલ સંકટને લઈને સરકારે જવાબ માંગ્યો હતો. DGCA કારણદર્શક નોટિસ આપી હતી અને હવે ઇન્ડિગોએ જવાબ રજૂ કર્યો છે. DGCAને સુપરત કરાયેલા જવાબમાં ઇન્ડિગોએ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે, માફી માંગી છે, અને એરલાઇન્સે કહ્યું કે મોટા પાયે કામગીરીને કારણે આ સમયે આટલા મોટા વિક્ષેપનું ચોક્કસ કારણ આપવું શક્ય નથી. જો કે ઇન્ડિગોએ કહ્યું કે સંપૂર્ણ તપાસમાં હજુ સમય લાગી શકે છે. DGCAના નિયમો 15 દિવસની સમય મર્યાદા આપે છે. ઇન્ડિગોએ ખાતરી આપી હતી કે DGCAને સંપૂર્ણ સહકાર આપશે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન બને તે માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. જો કે ઓપરેશનલ સંકટના કારણે આપતા ઇન્ડિગોએ નાના ટેકનિકલ મુદ્દા, શિયાળાના સમયપત્રકમાં ફેરફારની અસર, ખરાબ હવામાન, હવાઈ ટ્રાફિકમાં વધારો અને FDTLના કારણે નવા ક્રૂ રોસ્ટર નિયમોથી મુશ્કેલી થઈ હોવાનું જણાવ્યું છે. આ 5 કારણો ઇન્ડિગોએ જણાવ્યા છે. જોકે આ જ મુદ્દે ઇન્ડિગોની ઉડાનો પર હવે કેન્દ્ર સરકાર કાપ મૂકશે તેવું આજે જ્યારે કાર્યવાહી થઈ રહી હતી સંસદની, ત્યારે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રીએ નિવેદન આપ્યું છે. આ જ મુદ્દે જાણકારી મેળવીશું. સંવાદદાતા देवनाथ दिल्ली થી જોડાઈ ગયા છે. देवनाथ, इंडिगो का ऑपरेशनल संकट बहुत बड़े पैमाने पे हो रहा है और साथ ही में आज संसद की कार्यवाही में नागरिक उड्डयन मंत्री ने भी कुछ कहा है कि इंडिगो की फ्लाइट्स में अब कटौती होगी, क्या जानकारी? बिल्कुल, देखिए साफ तौर से आज जब सदन की कार्यवाही शुरू हुई थी तो सदन की कार्यवाही से पहले एनडीए की जो संसदीय दल की बैठक होती है, सबसे पहले वो बैठक हुई और उस बैठक में खुद प्रधानमंत्री नरेंद्र मोदी ने भी इंडिगो के इस क्राइसिस को लेकर चर्चाएं की। उन्होंने भी साफ तौर से कहा कि कोई भी कानून हो या भी किसी भी तरह की बड़ी कंपनियां हो, अगर देश का नागरिक परेशान होता है, जी बिल्कुल, देश का नागरिक अगर परेशान होता है तो वो नागरिक सबसे ऊपर रखे जाएंगे और कोई भी कानून उससे बड़ा नहीं होता है। दूसरी तरफ देखने को मिला, जब सदन की कार्यवाही शुरू हुई तो नागरिक उड्डयन मंत्री ने भी साफ तौर से कहा कि आज कई जगहों पर, देश के अलग अलग एयरपोर्ट पर जिस तरह से औचक निरीक्षण किया गया, उससे ये तो साबित होता है कि परेशानियां धीरे धीरे दूर हो रही हैं। लेकिन साफ तौर से एक अभी ताजा अपडेट जो निकल कर सामने आ रहा है वो ये कि 5 बजे के बाद, यानी अब से कुछ देर बाद
इंडिगो के कई ऐसे अधिकारी हैं या फिर उनका जो एक डेलीगेशन है वो नागरिक उड्डयन मंत्री से मुलाकात कर सकता है और मुलाकात के बाद कुछ बहुत सारी बातें और उसमें हो सकती हैं। लेकिन एक चीज और आज डीजीसीए की तरफ से देखने को मिला कि इंडिगो की 15% फ्लाइट पर कहीं ना कहीं बैन लगाया गया और कल शाम 5 बजे से पहले उन्हें जवाब देना है हर हाल में। यानी पूरे देश में देखा जाए तो कुल 2300 फ्लाइटें इंडिगो डेली ऑपरेट करता है और ऐसे में 115 फ्लाइटों पर और भी ज्यादा प्रतिबंध लगा है। तो ऐसे में कहीं ना कहीं देखा जाए कि यात्रियों की परेशानी हर हाल में लगातार बढ़ती जा रही है। જી દેવનાથ ધન્યવાદ। એટલે યાત્રિકોની જે મુશ્કેલી સતત વધી રહી છે તેને લઈને આજે સંસદની કાર્યવાહીમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી અને એવું કહેવાયું છે કે ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ છે ઓપરેશનલ ફ્લાઇટ્સ તેના ઉપર કાપ મૂકવામાં પણ આવી શકે છે। ડીજીસી આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે કારણ કે ઇન્ડિગોને ઓપરેશનલ સંકટ મોટા પાયે અત્યારે થઈ રહ્યો છે। હવે આ સંકટનું સમાધાન ક્યારે આવે છે તેના ઉપર નજર રહેશે।